સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ વિદ્રોહીઓના ડરથી દેશ છોડીને રશિયામાં શરણ લેવા મજબૂર થયા છે। બીજી તરફ બળવાખોરો દમાસ્કસમાં વિજય રેલીઓ યોજી જીતનો જશ્ન મનાવી રહ્યા છે। અલ કાયદાના પૂર્વ કમાન્ડર અબુ મોહમ્મદ અલ જુલાનીના હયાત તહરીર અલ શામના નેતૃત્વમાં સિરિયામાં સૌથી મોટો બળવો થયો। જુલાનીનું એ કહેવું છે કે અસદની સરકારનું પતન ઇસ્લામિક રાષ્ટ્રની જીત છે। બીજી તરફ સિરિયામાં તખ્તાપલટ બાદ પાડોશી દેશ સિરિયાના અનેક ભાગ પર કબજો કરવાની ફિરાકમાં છે। સિરિયામાં રાજકીય સંકટ પછી રશિયાએ રાષ્ટ્રપતિ બશર અલ અસદ અને તેમના પરિવારને આશ્રય આપ્યો છે। બળવાખોર જૂથોએ રવિવારે સિરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો હતો। સિરિયાની સ્થિતિ તમામ પાડોશી દેશો માટે ચિંતાનો વિષય છે, કારણ કે રવિવારે સિરિયન બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો હતો। આ કારણે રાષ્ટ્રપતિ અસદને ભાગવાની ફરજ પડી હતી અને દેશમાં તેમના 2 દાયકાથી વધુ જૂના શાસનનો અંત આવ્યો હતો। અસદ અને તેનો પરિવાર હાલ મોસ્કો પહોંચી ગયો છે। રશિયાએ માનવતાવાદી કારણોસર તેમને આશ્રય આપ્યો છે। અસદ અગાઉ બળવાખોર જૂથો સાથે વાતચીત કર્યા બાદ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવા સંમત થયા હતા। આ રીતે ઇસ્લામિક જૂથ હયાત તહરીર અલ શામના નેતૃત્વમાં બળવાખોર જૂથો રાજધાની દમાસ્કસ પહોંચી અસદ સરકારને ઉથલાવી દીધી હતી। ઉલ્લેખનીય છે કે અલ કાયદાના પૂર્વ કમાન્ડર અબુ મોહમ્મદ અલ જુલાની હયાત તહરીર અલ શામ જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે। તે સિરિયામાં સૌથી મોટો બળવાખોર જૂથ છે અને હાલમાં દેશની લગામ તેના હાથમાં છે। જુલાનીનું કહેવું છે કે અસદની સરકારનું પતન ઇસ્લામિક રાષ્ટ્રની જીત છે। તો બીજી તરફ હાલ તખ્તાપલટ પછી સિરિયામાં ક્યાં કોનું વર્ચસ્વ છે તેના અંગે વાત કરવામાં આવે તો સિરિયામાં કુર્દ પ્રભુત્વ ધરાવતા સિરિયન ડેમોક્રેટિક ફોર્સિસ એટલે કે એસડીએફે પૂર્વી સિરિયાના મોટા ભાગ પર કબજો કર્યો છે। આ યુએસ સમર્થિત જૂથની સ્થાપના 10 ઓક્ટોબર 2015ના રોજ કરવામાં આવી હતી। આ ફોર્સિસનું કહેવું છે કે તેનો ઉદ્દેશ સિરિયાને બિનસાંપ્રદાયિક, લોકશાહી અને સંઘીય બનાવવાનો છે। એક રીતે તુર્કીએ એસડીએફનો કટ્ટર વિરોધી છે। તુર્કીનું કહેવું છે કે એસડીએફનો પીકેકે સાથે સંબંધ છે, જેને તે આતંકવાદી સંગઠન માને છે। આ સિવાય હયાત તહરીર અલ શામ એટલે કે એચટીએસ અને તેના સહયોગી જૂથોના બળવા પછી જ બશર અલ અસદને દેશ છોડવાની ફરજ પડી હતી। આ અલ નુસરા ફ્રન્ટનું વર્તમાન સ્વરૂપ છે। ઇદ્રીસ અને એલેપ્પો સહિત દેશના મોટા ભાગો પર તેનું નિયંત્રણ છે। આ જૂથોને તુર્કીનું સમર્થન છે। હવે મધ્ય સિરિયા પર તેનું સંપૂર્ણ વર્ચસ્વ છે, જે ઉત્તરીય સરહદ પર તુર્કીની સરહદી દક્ષિણ સરહદ અને જોર્ડનની સરહદ સુધી વિસ્તરેલી છે। તો ઉત્તર સિરિયામાં સિરિયન નેશનલ આર્મીનું વર્ચસ્વ જોવા મળે છે। આ એક બળવાખોર જૂથ છે જેનું સમર્થન તુર્કી દ્વારા કરવામાં આવે છે। આ જૂથ 2011ના વિદ્રોહ પછી અસદની સેનાથી અલગ થઈ ગયું હતું। બશર અલ અસદના સુરક્ષા દળો સામે ઉત્તર પશ્ચિમ સિરિયામાં દેશનો મોટો હિસ્સો કબજે છે। અસદ સમર્થિત અલાવાયત દળો મુખ્યત્વે પશ્ચિમ સિરિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય જોવા મળે છે। અલાવાયત ફોર્સિસ ઈરાન, ઇરાક અને લેબનાનના હિઝબુલ્લા જૂથ સાથે મજબૂત સંબંધો ધરાવે છે। આ વિસ્તારોને અસદ સમર્થિત જૂથોના ગઢ કહી શકાય। આવી સ્થિતિમાં સિરિયા માટે આગળનો રસ્તો સરળ નહીં હોય। એવું માનવામાં આવે છે કે આ નાના જૂથો પણ બળવાખોર સૂર અપનાવી શકે છે। અલ કાયદા સાથે જોડાયેલા સુન્ની વિદ્રોહી જૂથ એચટીએ સિરિયા પર નિયંત્રણ મેળવી લીધું છે। બશર રશિયા ભાગી ગયા બાદ ઇઝરાયેલે સિરિયાના સૈન્ય લક્ષ્યાંકો પર હુમલો કર્યો છે। માત્ર હવાઈ હુમલા દ્વારા જ નહીં, પરંતુ ઇઝરાયેલી દળો જમીન મારફતે પણ સિરિયાની સરહદની અંદર પ્રવેશી છે। ઇઝરાયેલની સેનાએ ગોલાન હાઇટ્સ પાસે સિરિયન જમીનના 10 કિલોમીટરની અંદર બફર ઝોન પણ બનાવ્યો છે। આવી સ્થિતિમાં ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલે સિરિયાના વિસ્તારો પર કબજો કરવાની યોજના બનાવી છે અને તે ટૂંક સમયમાં તેની યોજનાને અંજામ આપી શકે છે। બશર અલ અસદ દેશ છોડી ભાગી ગયા બાદ સિરિયામાં તુર્કીના પ્રભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે। એચટીએસની આગેવાની હેઠળ દમાસ્કસના કબજેથી તુર્કીને વધુ પ્રભાવશાળી શક્તિ બનાવી છે। દરમિયાન તુર્કીનો સમગ્ર ભાગ સિરિયન વિપક્ષી જૂથો સાથે વાતચીત પર છે। અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તુર્કીનો ઉદ્દેશ સિરિયામાં એક એવી સરકારની સ્થાપના કરવાનો છે જે તમામ જૂથોનું પ્રતિનિધિત્વ કરી શકે, પરંતુ તે જ સમયે એવી અટકળો પણ છે કે તુર્કી તેની સરહદો વિસ્તૃત કરી શકે છે અને સિરિયાના કેટલાક ભાગો પર કબજો કરી શકે છે। આવી સ્થિતિમાં સિરિયા અનેક ટુકડાઓમાં વહેંચાઈ જાય તો નવાઈની વાત નથી। બ્યુરો રિપોર્ટ,